ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો. સવારની અંદર આપણે હે ભાઈ વિસલવાડી અત્યારે મિત્રો. અને ભાઈ વિસલવાડી ફાટકને લીધે મિત્રો સામે જામ છે, એટલે રેલગાડી જાય છે ને આપણે ભાઈ અહીંયા લાઈનમાં ઊભા છે મિત્રો. તો વિસલવાડી જામ પડ્યું છે ભાઈ અત્યારમાં સવારની અંદર મિત્રો. તો હવે ખુલે ત્યારે ખાસું અત્યારે 2 દાન બંધ થશે ને ખુલશે મિત્રો. આમ જામ લાગ્યું છે આગળ હેરિંગ જોઈ શકો છો. આ ભાઈ રેલગાડીને લીધે જામ થાય છે મિત્રો. અહીંયા વિસલવાડી ફાટકે પૂગી આવ્યા ભાઈ. ટ્રાફિક ખુલી ગઈ છે મિત્રો. બાકાજી બધી અહીંયા જ બોલે છે. રમણ ભમર ટ્રેન આવે એટલે આપણે રમણ ભમર થાય મિત્રો. અહીંયા આવા માનો ને કે તમે નિહારિયા સૂક્યા છે અત્યારે, એવી ટ્રાફિક છે. હમણાં મિત્રો ગપ દેખીને ગુજરાતમાં એન્ટર બોર્ડર પછી હો, અત્યારે નહીં. ચાલો મળીએ આગળ. આપણે પહોંચી ગયા છે ભાઈ નવાપુર. અને હવેથી નવાપુરની મિત્રો જેટલી ટ્રાફિક હતી ને જેટલી બાકાચીકી હતી ને બધી દૂર થઈ ગઈ. કેમ કે ભાઈ અહીંયા હે ને સિંગલ બ્રિજ ચાલુ કરી દીધું મિત્રો. ગામમાં જે એક હિલિયું આવે છે ને ભાઈ, ત્યાં ગાડી અટકી જાય મિત્રો, એવું પોઝિશન હતું ભાઈ. આપણા વિડિયા જોવે નાનીએ કીધું કે ચાલુ કરી દો, કરી નાખ્યું. હવે ડબલ બીજું બ્રિજ થશે તો એનું કામ હાલે છે. સિંગલ કરી દીધું, અમે સામેથી ગાડી લઈને આમ આવી શકો અને આમ જઈ શકીએ મિત્રો. જોઈ લે ભાઈ, લો ઉપર આપણે આવી ગયા છે. એમાં પેલા આપણે નીચે જતા ભાઈ. ગામ છે મિત્રો, નદી છે. હવે આપણે કઈ કરવાનું, આમ આપણે હવે ભૂક્કા બોલતા જઈએ. ગામમાં જવું હોય તો જો આ ગાડીઓ જાય છે ને એ રોડ ભાઈ ગામમાં છે ને જવાનો. આપણે જવાનું હોય મિત્રો આમ. હવે આપણે તો સીધું જ જવાનું હોય, આપણે બધું પાસ કરી લીધું. હવે હમણાં બોર્ડર આવશે તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા બોર્ડરે. બોર્ડરની અંદર ભાઈ અત્યારે ભયંકર વાળું જામ લાગ્યું હોય, ક્યાંય નથી. આમાં આપણે બોર્ડર હાવ જામ પડ્યું હોય મિત્રો. હવે અહીંયા રાખીને બેઠા છે આપણે. ખુલે ત્યારે હાસું. ખાલી લાઈન જોવો તમે બોર્ડર ને. હા મિત્રો 2 કાંટા ચાલુ રાખે એટલે કાયમીની માટે આ પોઝિશન ચાલુ જોઈએ. બધાય કાંટા તો ન કરી શકે, તો 2-3 કાંટા કરે ને તો ભાઈ ગાડી બધી હે ને નીકળી જાય. કે આમાં જ આમ જ થાય. જોઈ લે ટેલર વાળો ભાઈ. તો હાલો મિત્રો મળીએ આગળ. ફાઇનલી ગાડી ખોઈ ગયા છે ગમે એમ કરીને ભાઈ કાંટાની અંદર. હવે આપણે આના પછી આપણી ગાડીનો કાંટો થશે મિત્રો. ગમે એમ કરીને આપણે ખોઈ ગયા ગાડી. બાકી જોઈ લઈએ આમ જામ પડ્યા છે મિત્રો હેરી. ગુજરાતની અંદર એન્ટર થઈ ગયા છે ભાઈ. બોર્ડર વટી ગયા. હવે મિત્રો આ ગુજરાતનો અહીંયા થોડોક ઇલાકો મહારાષ્ટ્રનો હોય, પછી ગુજરાતનો હોય. એક કોરાને કહેવાય તો આપણે ગુજરાતમાં એન્ટર થઈ ગયા. હવે બધા જીજેના પાર્સિંગ
અમદાવાદ મિત્રો હજી 348 કિલોમીટર છે, એટલે હજી આપણે 400 માંથી ઓછું જવાનું છે, 10-15 કિલોમીટર. ચાલો મિત્રો મળીએ આગળ. કાકા ચીકી બોલી ગઈ છે, જોઈ શકો છો ભાઈ તમે. કોઈ કીધું છે લોહારીઓ બંકીને ઉડા દેખા. ચાલો મિત્રો હવે વસરાજે ચા પાણી પી લઈએ, મળીએ પછી. આપણે હે ને ભાઈ અત્યારે ઉભા રહ્યા છે સોનગઢ બોર્ડરે. આ જૂનું જે મતલબ કે બોર્ડર ચાલુ હતું ને બંધ કરી દીધું છે ને, એ બોર્ડરે આપણે ઉભા રહ્યા છે. કેમ કે આપણે કઢાવવાની હતી મિત્રો એક બિલ્ટી પ્રિન્ટ કરાવવા લતી હતી, આપણે બિલ્ટી કઢાવવાની છે, બિલનું ઓલું હોય તો આપણે એના માટે અહીંયા ગાડી રાખી દીધી છે મિત્રો. તો હવે આપણે પહેલાં ગાડી બંધ કરી નાખીએ, ફટાફટ આપણે કરાવી નાખીએ ભાઈ કામ. તો મિત્રો પાછી સાવી ચાલુ કરી દઈએ, કેમ કે ગાડીમાં હવા લીક છે ક્યાંકથી, એટલે હવા નીકળે છે, એટલે ક્યાંકથી હવા નીકળે છે ભાઈ, લીક છે એટલે. ભાઈ ફોન કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો. હવે આપણે બિલ્ટી કઢાવીએ છે તો ઝટ આપણે બિલની પ્રિન્ટ કઢાવી લઈએ મિત્રો, પછી ત્યાંથી નીકળીએ. તો હાલો મળીએ મિત્રો, હવે આપણે આગળ બિલની પ્રિન્ટ કઢાવીએ, મળીએ પછી. આપણે પહોંચી ગયા હે ભાઈ વ્યારા, અને આ બાજુ હે મિત્રો વ્યારા ગામ સિટી, જે કહેવાતું હોય આ બાજુ છે. આપણે હાલ્યા જઈએ આમ મિત્રો, હવે થોડુંક ખીસી લઈએ, બલસાણાથી ટર્નબેલ મારી લે. ઝડપમાં ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. આપણે પહોંચી ગયા ફલસાણા ચોકડી, અહીંયાથી મારીએ ભાઈ આપણે ટર્ન વડોદરા બાજુ, સીધો જાય મુંબઈ મિત્રો. હવે સુરતમાં જ છે અત્યારે આપણે. આપણે પહોંચી ગયા છે સુરત કડોદરા. જોઈ શકો છો ભાઈ આ સુરત કડોદરાનો નજારો. ટ્રાફિક નથી, બારવી છે, બહુ કઈ તો છે નહીં ભાઈ સુરત વડોદરામાં ટ્રાફિક. હવે આગળ જાય તો ખબર પડે કેવી છે ટ્રાફિક નું નામ લીધું ને ભાઈ જોઈ લ્યો, અત્યારમાં ટ્રાફિક ચાલુ જ છે મિત્રો, બારવી. જોઈ લો મિત્રો, મારવાડી રાજસ્થાની જાય છે મોબાઈલમાં જોતા. મિત્રો આવક તો જામ જ છે, આવ તમે જોઈ શકો છો. બોલે આવક તો જામ થઈ ગયું. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. આપણે પહોંચી ગયા છે ભાઈ સુરત ક્રીમ. અને મિત્રો આ તામિલ વાળાનો ભાઈ મગજ જોવો તમે, એની 2 ટાયર સ્પેરમાં રાખ્યા છે મિત્રો. આપણે એક જ રાખીએ, હોય જ નહીં આપણે બીજું ઓલ્યું, પણ એની 2 રાખ્યા છે ગમે એમ કરીને.
ગાડી 12 વ્હીલ વાળી છે મિત્રો, ટાયર સ્પેરમાં 2 છે, તમે જોઈ શકો છો. આનું નામ ગાડી કહેવાય ને મિત્રો. હના હે ને એકો એક ટ્યુબલેસ ટાયર રાખે, આપણા બધા સાદા રાખે. ટ્યુબલેસ ટાયર આપણા ન રાખે, બાકી હના ટ્યુબલેસ જ રાખે મિત્રો. તામિલ વાળા હના હોય ને. તો હાલો મિત્રો મળીએ ક્રીમ વટીને. આપણે પહોંચી ગયા છે અંકલેશ્વર, અને ભાઈ અંકલેશ્વર એના માણસથી માંડે અને ખેતરમાં તમે જે અનાજ ઉગાવો ના એની ટોટલ દવા જડે. માણાની દવા અહીંયા બને મિત્રો. આપણે જે શરદી છે, તાવ છે, ઉધરસ છે, એની બધી દવા. તો આપણે પહોંચી ગયા છે ભાઈ ભરૂચ. જોઈ લઈએ મિત્રો ભરૂચ નો નજારો મસ્ત મજાનો. તો મિત્રો ભરૂચ ની અંદર ભાઈ અત્યારે બહુ મજા આવે છે, પણ તડકો જ એટલો છે ને મિત્રો કે ગાડીના ટાયર ફાડી નાખે છે. અગ્નિ જરે છે, અગ્નિ જરે એવો તડકો હોય અત્યારે. ભરૂચ ની પબ્લિક ની ભાઈ ધન્યવાદ છે મિત્રો. હાલો મિત્રો અત્યારે આપણે હેલા જઈએ, મળીએ હવે આપણે નેક્સ્ટ બ્લોગ સાથે. જય શ્રી રામ, બાય બાય. મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. જય શ્રી રામ, બાય બાય.